હવે વિદ્યાર્થી મિત્રો ભાગ 9 સ્વાધ્યાય 5.3 ત્રીજા દાખલા ક્વેશ્ચન નંબર 3 છે તેની અંદર બીજા દાખલા ઉપર આપણે આવ્યા હતા. એની કિંમત છે 7, એ 13 છે 35. તો an નું સૂત્ર વાપરીશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર છે. હવે એનની જગ્યાએ 13 મૂકીશું તો a 13 બરાબર શું થશે? 7 વત્તા 13 માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે કે a 13 ની કિંમત 35 છે, મૂકી દઈશું. 7 વત્તા 12 ઇન્ટુ ડી, તો અહીંયા તમને 35 આ બાજુ જશે, એટલે કે 28. 35 માઇનસ 7 28, 7 આ બાજુ જશે માઇનસ થશે ને, 35 માઇનસ 7 28 બરાબર 12 ડી. તો ડીની કિંમત જુઓ 28/12, 7 ચોક 28, 7 તરી 4 તરી 12, 7 7 કેન્સલ થશે. ડીની કિંમત થશે 7/3. હવે તમને S13 શોધવાનું કીધું હોય તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, એનની કિંમત 13 છે બરાબર છે. 13 પદોનો સરવાળો શોધવાનું કીધું છે, તો એ આપ્યું છે 7, 13 પદોનો સરવાળો, છેલ્લું પદ છે 35 બરાબર છે. તો S13 જુઓ, SN નું સૂત્ર વાપરીએ. પહેલું અને છેલ્લું પદ આપ્યું છે તો n/2 a પ્લસ l લખી શકીએ આપણે, એટલે કે S13 શોધવા છે તો 13/2 7 વત્તા 35 બરાબર છે. બેતાલીસ થશે, બંનેનો સરવાળો 21 આવશે. 21 ગુણ્યા 13 કરશો તો શું જવાબ આવશે? 21 ગુણ્યા 13 કરશો તો તમને જવાબ મળશે 273 બરાબર છે. બીજો દાખલો કમ્પ્લીટ થયો તમારો. હવે ત્રીજો દાખલો જોઈએ. એ 12 આપેલા છે તમને 37, ડીની કિંમત છે 3, S12 શોધવાના છે. તો એનની કિંમત 12 છે વિદ્યાર્થી મિત્રો, ડી આપેલો છે 3, તો an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી તમે વાપરશો તો an, એનની જગ્યાએ 12 મૂકીશું. an આપેલો છે 37 લખશો તમે બરાબર છે. એની કિંમત શોધવાની છે, એનની કિંમત તમે 12 લખશો, ડીની કિંમત છે 3. તો હોમવર્કમાં સોલ્વ કરશો તમે બરાબર છે. એ તમને મળશે 4 અને S12 શોધશો વિદ્યાર્થી મિત્રો, એ મળી જાય એના પછી છેલ્લું પદ ને પહેલું પદ તો આપેલું છે બરાબર છે. એની કિંમત 4 થશે, છેલ્લું પદ 37 છે બરાબર. એનની કિંમત 12 મૂકશો તો S12 તમને મળશે વિદ્યાર્થી મિત્રો 246. આ બંને જવાબ તમારે લાવવાના છે. ઓકે, ખ્યાલ આવે છે. ચોથો દાખલો જુઓ. હવે A3 આપેલો છે 15, S10 આપેલો છે 125, ડીની કિંમત કેટલી છે અને A10ની કિંમત કેટલી છે એ તમારે શોધવાનું છે બરાબર છે. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો A3 એટલે શું કહેવાય? ત્રીજું પદ એટલે કે 2D લખવાના બરાબર છે. અહીં a વત્તા 2D 15 આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. ચલો આટલું તો મળી ગયું તમને. હવે S10, તો SN નું સૂત્ર વાપરું વિદ્યાર્થી મિત્રો, n/2 2a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર છે. તો S10 કરો તો 10/2 2a વત્તા 10 માઇનસ 1 ગુણ્યા ડી. હવે S10ની કિંમત 125 છે બરાબર 5 ઇન્ટુ 2a વત્તા 9d બરાબર છે. 5 આ બાજુ જશે ભાગાકારમાં, 125/5 બરાબર 2a પ્લસ 9d બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો જુઓ અહીંયા કેટલો જવાબ આવશે? 25 જવાબ આવશે. 25 × 5 = 125, 25 બરાબર, હવે જુઓ અહીંયા 2a પ્લસ 9d થયા. તો આ બીજું સમીકરણ મળ્યું આપણને. પહેલું સમીકરણ ને બીજું સમીકરણ, બે સમીકરણ મળ્યા આપણને. ધ્યાન આપજો.
એ પ્લસ 2d બરાબર 15 આ છે આપણું પહેલું સમીકરણ બરાબર છે. અને 2a પ્લસ 9d બરાબર 25 9d બરાબર 25 આ છે આપણું બીજું સમીકરણ બરાબર છે. તો એક સિમ્પલ વસ્તુ તમે સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે છે ને ચેપ્ટર નંબર 3માં ભણશો લોપની રીત બરાબર છે. શું હોય છે આની અંદર કે તમે બે વસ્તુ કરી શકશો કે આની અંદર ધારો કે એ બરાબર જો એ બરાબર એને કરતા બનાવીને એની કિંમત આની અંદર મૂકીએ તો પણ તમને મળી જાય. જો સમજો કે આ સમીકરણ નંબર 1 આપણે આને નથી કહેતા બરાબર છે. ચલો હવે એની કિંમત અહીંયા શું મળશે 15 માઇનસ 2d થાય, એની કિંમત એટલી થાય એ બરાબર 15 માઇનસ 2d થાય. 2d ને આ બાજુ લઈ ગયા. હવે શું કરશું સમીકરણ 2માં એ બરાબર 15 માઇનસ 2d છે ને એને મૂકી દેવાનું મૂકતા બરાબર છે. તો જો 15 માઇનસ 2d મૂકીશું આપણે સમીકરણ 2માં 9d બરાબર 25. તો જો અહીંયા 15 દુ 30 માઇનસ 4d પ્લસ 9d બરાબર 25. તો અહીંયા હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આવશે માઇનસ 5d થશે બરાબર છે આ બંને ઓકે. અને 30 આ બાજુ જશે તો માઇનસ 30 25 માઇનસ 30 કેટલા થશે એ બી માઇનસ 5 થશે બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો. આ તો પ્લસ 5 થવાના છે, આ તો પ્લસ જ થવાના છે એટલે કે ડી બરાબર કેટલા આવશે માઇનસ 5 એના છેદમાં 5 એટલે કે ડી ની કિંમત થશે માઇનસ 1 બરાબર છે. હવે આ ડી ની કિંમત માઇનસ 1 છે વિદ્યાર્થી મિત્રો. આપણે શું શોધવાનું છે જુઓ તો ડી શોધવાનો હતો અને a10 શોધવાના છે a10 બરાબર. તો સૌપ્રથમ તો ડી ની કિંમત મળી ગઈ આપણને તો એ ની કિંમત બી શોધી લઈએ એના પછી a10 શોધવામાં સરળતા રહેશે બરાબર છે. હવે જો ડી બરાબર માઇનસ 1 ને એ બરાબર 15 માઇનસ 2d જે આપણે કર્યું ને વિદ્યાર્થી મિત્રો એની અંદર ડી ની કિંમત મૂકી દઈએ તો આપણને આરામથી એની કિંમત મળી જાય માં મૂકતા બરાબર છે. દાખલો થોડો લાંબો છે પણ સહેલા છે દાખલાઓ. એ બરાબર 15 માઇનસ 2 ડી ની કિંમત માઇનસ 1 એટલે 15 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે કે 17 જવાબ આવશે. એની કિંમત થશે 17. તો a10 શોધતા કોને ના આવડે એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી n ની કિંમત 10 મૂકી દઈશું. a10 માટે શું થશે 17 વત્તા 10 માઇનસ 1 ગુણ્યા ડી ની કિંમત છે માઇનસ 1 બરાબર છે. તો 17 વત્તા 9 ગુણ્યા માઇનસ 1 એટલે કે 17 પ્લસ માઇનસ માઇનસ 9 17 માઇનસ 9 થશે 8. a10 તમારો મળશે 8 બરાબર છે. પાંચમો દાખલો જુઓ. ડી ની કિંમત 5 છે એ 9 આપેલો છે 75 એની કિંમત શોધવાની છે તમારે અને 9 ની કિંમત શોધવાની છે એ 9 ની કિંમત બરાબર છે. તો હવે એક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણને s9 આપેલા છે તો sn નું સૂત્ર વાપરીશું. પણ કયું સૂત્ર વાપરીશું કે આપણને પહેલું પદ ને છેલ્લું પદ આપેલું હોત તો શોર્ટ સૂત્ર વાપરે પરંતુ અહીંયા તો આપણને કશું જ આપેલું નથી તો જે મેઇન સૂત્ર છે n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી જ આ જ આપણે વાપરવું પડે બરાબર છે. તો s9 એટલે કે 9 ના છેદમાં 2 2a પ્લસ 9 માઇનસ 1 ગુણ્યા ડી ની કિંમત 5 છે વિદ્યાર્થી મિત્રો એટલે કે 75 થાય. અહીંયા s9 તો 75 છે લખી દીધું આપણે. 2a પ્લસ અહીંયા 9 માઇનસ 1 8 8 પંચા 40 બરાબર છે. એટલે કે અહીંયા ગુણાકાર કરો તો 150 આવે. આ બાજુ જાય ગુણાકારમાં તો 75 ગુણ્યા 2 150
બરાબર 9 ઇન્ટુ 2a પ્લસ 40 બરાબર છે. તો હવે ખાસ ધ્યાન આપજો અહીંયા. આ 9 શેમાં જશે? ભાગાકારમાં જશે અહીંયા. બરાબર 2a પ્લસ 40. હવે 40ને આ બાજુ લઈ દો. આપણે એની કિંમત તો શોધવાની છે, તો -40 બરાબર 2a બરાબર છે. તો 150 9 ચોક 36 -360 છેદમાં 9 બરાબર છે. તો એના બરાબર 2a આવશે. હવે જુઓ 210 વધશે -210, કારણ કે મોટા સંખ્યાની નિશાની માઇનસ છે એટલા માટે. તો અહીંયા શું થશે? 7 તરી 21, 70 ગુણ્યા 3, અહીંયા 3 તરી 9 બરાબર 2a. 3 3 તો કેન્સલ થઈ જશે. -70 3 અને બગડો નીચે આવશે બરાબર a. તો અહીંયા 70ના પાછા 2 આવવો પડશે. 35 ગુણ્યા 2, અહીંયા 2 2 તો કેન્સલ થઈ જશે. એની કિંમત આવશે -35/3 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ એની કિંમત છે, એ મળી ગઈ આપણને. હવે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એની અંદર a બરાબર 9 મૂકીશું, a બરાબર -35/3 મૂકીશું બરાબર છે. તો a9 બરાબર a -35/3 વત્તા 9 - 1 અને ડીની કિંમત છે 5, તો -35/3 વત્તા અહીંયા વધશે 9 - 1 8, 8 પંચા 40 પ્લસ 40 લખીશું અહીંયા. તો -35/3 પ્લસ 40. a9 બરાબર -35/3 પ્લસ 40. શું કરીશું? -35 4 તરી 12 120/3 a9. તો અહીંયા શું કેટલા વધશે? 85 વધશે. અને એના છેદમાં 3. આ તમારો જવાબ થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 5 દાખલા ગણાઈ ગયા છે. આપણે છઠ્ઠા દાખલાની શરૂઆત કરીશું. a બરાબર 2, ડી બરાબર 8, એસએન બરાબર 90. તો જુઓ અહીંયા સૌ પ્રથમ તો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એન શોધવાનો છે અને એ એન એટલે કે પદ શોધવાનું છે, એનમું પદ શોધવાનું છે બરાબર. તો હવે એક વસ્તુ છે કે પ્રથમ પદ આપ્યું છે, પહેલું ને છેલ્લું બંને પદ આપ્યા હોત તો આપણે શોર્ટમાં સૂત્ર વાપરી શકત, પરંતુ અહીંયા તો છેલ્લું પદ આપણે શોધવાનું છે. તો એસએનનું સૂત્ર વાપરીશું, n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર છે. તો ધ્યાન આપો, 90 આવશે અહીંયા. n/2 2 ગુણ્યા એની કિંમત 2 મૂકીશું, n-1 ગુણ્યા ડીની કિંમત 8 થશે બરાબર. અહીંયા કેટલા થશે? 90 180 બરાબર n. અહીંયા થશે 4 વત્તા 8n માઇનસ 8 બરાબર છે, એટલે કે 180 બરાબર n. પહેલાં તો આ બંનેનું શું થાય સોલ્યુશન? 4 - 8 -4 થશે, એટલે કે 180 બરાબર 8n² - 4n બરાબર છે. હવે આને બી જમણી બાજુ લઈ જઈએ તો 8n² - 4n - 180 બરાબર 0 બરાબર છે. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આની અંદરથી 4 કોમન નીકળશે, તો અહીંયા 2n² - n અને અહીંયા કેટલા થશે? 180 ભાગ્યા 4 કરો તો
ચોખ્ખું ચોખ્ખું 16, 4 પંચા 20, બરાબર છે. એટલે કે 45 વધશે, એના બરાબર 0. તો સમીકરણમાં જુઓ, 2n² - n - 45 બરાબર આ 4 ભાગાકારમાં જશે 0 જોડે, તો 0/4 0 જ થવાનું, એટલે ડાયરેક્ટ અહીંયા આપણે 0 લખી દઈશું. બરાબર છે. હવે જુઓ, 2n² - n - 45 બરાબર 0 આવ્યા. તો આપણે શું કરવાનું? પ્રથમ પદનો સહગુણક 2 છે અને છેલ્લું પદ 45 છે. બંનેનો ગુણાકાર કરવાનો. 2 × 45 90 થશે. વચ્ચેનું પદ જુઓ વિદ્યાર્થી મિત્રો, 1 છે ખાલી. સહગુણક કેટલો છે? ખાલી 1. -1 છે, પણ આપણે 1 જ કન્સિડર કરવાનો છે. તો 90 લાવવા માટે વચ્ચેના પદના કેટલા ભાગ પાડવા પડે? 1 છે, તો 10 અને 9 આવી રીતે ભાગ પાડો 1 ના. બરાબર. 10 - 9 1 થઈ જાય, અને 10 × 9 90 થાય. બરાબર ને? ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે આપણે ભણ્યા હતા ને, એની અંદર ભાગ પાડતા તો તમને શીખી જ ગયા છો. એટલે શું ભાગ પડશે? -10n + 9n - 45 એના બરાબર 0. 2n કોમન કાઢીશું, n - 5, આમાંથી કોમન નીકળશે n - 5 એના બરાબર 0. બંનેમાંથી n - 5 કોમન નીકળશે, તો 2n + 9 એના બરાબર 0. તો n ની કિંમત 5 થશે, અથવા 2n + 9 બરાબર 0 થશે. રાઈટ. તો n બરાબર 5 અથવા તો 2n બરાબર -9. એટલે કે n બરાબર 5 અથવા તો n બરાબર -9/2. તો n બરાબર -9/2 શક્ય જ નથી. બરાબર. કારણ કે માઇનસમાં કિંમત ના હોય ક્યારે n ની. તો n બરાબર 5 લઈશું આપણે, તો an બરાબર a + n - 1 × d. તો a5 બરાબર a ની કિંમત કેટલી મૂકીશું? 2 આપેલી છે આપણને. 5 - 1 n ની કિંમત 5 અને d ની કિંમત છે 8. બરાબર. એટલે કે 2 + 4 × 8, એટલે 8 ચોક 32, 32 ને 2 34 જવાબ આવશે આપણો વિદ્યાર્થી મિત્રો. રાઈટ. સાતમો દાખલો જોઈએ. રકમ શું છે આપણી પાસે? a બરાબર 8 છે, an બરાબર 62 છે, Sn ની કિંમત છે 210, n ની કિંમત શોધવાની છે અને d ની કિંમત શોધવાની છે. બરાબર છે. તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને ખ્યાલ છે, જો a પણ છે, an પણ છે, તો Sn બરાબર તમે વાપરી શકો n/2 a + an. બરાબર ને? એટલે કે પ્રથમ પદ અને છેલ્લું પદ. તો આની અંદર Sn છે, a છે, an છે, n તમને મળી જાય. તો n શોધજો, જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. આવા દાખલા આગળ પણ આપણે ઘણા બધા કર્યા છે. n ની કિંમત 6 આવશે, અને એના ઉપરથી તમારે શોધવાનું છે સામાન્ય તફાવત d. તો હવે શું સૂત્ર વાપરશો? an બરાબર a + n - 1 × d. તો an છે 62. બરાબર. a છે તમારો 8 અને n ની કિંમત 6 છે. તો તમને સામાન્ય તફાવત d મળશે. d નો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તમારો 54/5. બરાબર. ગણજો, ના આવડે તો મને કહેજો. નેક્સ્ટ દાખલો, an બરાબર 4, d બરાબર 2, Sn બરાબર -14 અને n ની કિંમત છે શોધવાની. બરાબર છે. અને a ની કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ તો an વાળું સૂત્ર વાપરીએ. an બરાબર a + n - 1 × d. રાઈટ. તો જુઓ, an 4 આપેલો છે, a + n ની કિંમત નથી ખબર આપણને, d ની કિંમત છે 2. બરાબર છે. તો
તો 4 બરાબર a પ્લસ 2n માઇનસ 2 બરાબર -2 ને આ બાજુ લઈ જઈએ તો +2 4 ને 2 6 થશે 6 બરાબર a પ્લસ 2n આપણું એક